અદાલતી દસ્તાવેજો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમલી બનાવાયેલા ચોક્કસ ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માંગ કરી છે કે જો સ્થાનિક લિપિ અને ફોન્ટનો સમાવેશ કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેશે. વકીલ મંડળના પ્રતિનિધિ મુજબ વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલ ટાઈપિંગ સંબંધિત પરિપત્ર સામે સ્થાનિક લિપિ ઉમેરવા વડોદરા બારે ઠરાવ કર્યો હતો. તેમ છતાં 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટે આ નિયમનો અમલ શરૂ કરાવતા સ્થાનિક વકીલો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં પ્રચલિત ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. આ માંગણી ત્વરિત પૂરી કરવામાં નહીં આવે તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ કરશે. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા હાલમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્રના લીધે જે અમારા વકીલશ્રીઓ છે તથા ક્લાયન્ટ છે તે માટે જે A4 સાઇઝના પેપર કોઈ પણ અરજી ટાઈપ કરીએ કે સોગંદનામું ટાઈપ કરીએ તેમાં A4 સાઇઝના પેપર વાપરવા, તેની સાથે જે લિપિ એટલે જે ફોન્ટ કોમ્પ્યુટરમાં જે ઉપયોગ કરવામાં હતા એ અત્યાર સુધી અંકુર કે બીજા કોઈ લિપિ ટાઈપ કરવામાં આવતી હતી, ત્યારે હવે નવા રોહિત પ્રમાણે ફોન્ટ યુઝ કરવાના, જેના કારણે જે વકીલશ્રીઓ છેલ્લા ઘણા વર્ષોથી વકીલાત કરે છે અને એમના કોમ્પ્યુટરમાં અઢળક ફાઇલો સેવ હોય, જો નવા કોમ્પ્યુટર પ્રમાણે નવા ફોન પ્રમાણે જો એ ઉપયોગ કરવામાં આવે તેનાથી ચોક્કસપણે ક્લાયન્ટોને નુકસાન જાય અને વકીલોને પણ નુકસાન જાય. અને તે નુકસાન ના જાય તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટને અમારી નમ્ર વિનંતી છે કે તમે એક પરિપત્ર જારી કરો, તેમાં જૂના ફોન અને નવા ફોન બંને ઉપયોગ કરવામાં આવે એવી નવો પરિપત્ર જાહેર કરો એવી અમારી નમ્ર વિનંતી છે. એડવોકેટ નેહલ કે સુતરિયા, ઉપપ્રમુખ બરોડા બાર. મુદ્દો એવો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચોક્કસ ફોન્ટ અને A4 સાઇઝમાં જે ટાઈપ અરજીઓ કરવા માટે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે એનો અમારો આજે વિરોધ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જૂનું ચાલતું આવ્યું છે, હવે 80% વકીલો જોડે કોમ્પ્યુટર નથી, પોતાની ઓફિસ નથી, બહારથી ટાઈપ કરાવીને કોર્ટમાં અરજીઓ આપે છે. હવે જૂનું જે ચાલે છે એવી રીતે ચાલવા દો, કેમ કે અત્યારે જો ચોક્કસ ફ્રન્ટ અને A4 સાઇઝથી ઘણા બધાને જુનિયરો અને સિનિયરોને ખૂબ જ તકલીફ પડી રહી છે. એટલે અમે વડોદરા વકીલ મંડળ સાથે છીએ, બધા વકીલો, અને આજે હડતાલ પાડી છે. અને જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. મારું નામ એડવોકેટ શાહબાઝ મલિક.